ખંભાતના કાણીસા ગામમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારીની હત્યાના કેસમાં ખંભાત કોર્ટે આપી ઐતિહાસિક ડબલ ફાંસીની સજા। ખંભાતના કાણીસા ગામમાં રહેતા શ્રમિક પરિવાર માટે વર્ષ 2019નો બેસતા વર્ષનો દિવસ આઘાતજનક રહ્યો હતો। 28મી ઓક્ટોબર 2019ના રોજ બેસતા વર્ષ નિમિત્તે નવા કપડાં પહેરી 7 વર્ષની માસૂમ બાળકી તેની સહેલી સાથે ફળિયામાં રમી રહી હતી અને આ જ સમયે ગામનો જ નરાધમ અર્જુન ગોહિલ તેને બિસ્કિટ અપાવવાની લાલચ આપી સીમ વિસ્તારમાં લઈ ગયો અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું। હેવાનિયત ભર્યા દુષ્કર્મ બાદ અર્જુન ગોહિલે બાળકીનું ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી અને લાશને કાંસમાં ફેંકી દીધી હતી। આ જઘન્ય અપરાધની ખંભાત કોર્ટે ગંભીર નોંધ લઈ આરોપીને ડબલ ફાંસીની સજા ફટકારીને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। આવો જોઈએ આગળનો રિપોર્ટ। આરોપીએ પોતે જે 313 નું નિવેદન આપવામાં આવતું હોય છે કે એને વિશેષમાં કંઈ કેવું છે, તો વિશેષમાં એમ કે છે કે હું આ દીકરીને લઈને બિસ્કિટ અપાવવા ગયેલો, જે નામદાર કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશન તરફે બહુ જ ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી કે સાહેબ આ તમામ પુરાવાઓ છે। એ ઉપરાંત એ પોતે કે છે કે હું આ દીકરીને લઈને બિસ્કિટ અપાવવા ગયો અને પછી દીકરીને ત્યાં મૂકી અને હું મારી ફોઈના ખેતરમાં આવેલા પંપ પર જતો રહ્યો। આ જ હકીકતો, આ જ સાક્ષીઓ કે જેમણે 3 જણાએ આ દીકરીને આરોપીને લઈ જતા જોયેલી હતી, એ લોકોએ સફળતાપૂર્વક નામદાર કોર્ટ સમક્ષ પોતાની જુબાની આપી। બચાવ પક્ષ તરફે પણ ખૂબ જ બચાવ કરવા માટેના એમણે જે કંઈ પ્રયત્નો કર્યા પણ એમાં એ સફળ ન નીવડ્યા અને છેવટે નામદાર કોર્ટ સમક્ષ ઘણી બધી ઓથોરિટીઝ કે જે નામદાર ગુજરાતની વડી અદાલત, દેશની જુદી જુદી વડી અદાલતો દ્વારા તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી, જેમાંની કેટલીક ઓથોરિટીઝ, કેટલાક સાઇટેશન, આપણો આ જે કેસ છે કે 8 વર્ષની બાળા એને ભૂસું અપાવવા માટે લઈ જાય છે, સિમિલારિટી પરનો એ આખો કેસ ગયો હતો અને નામદાર કોર્ટે આ કામના આરોપીને વિરુદ્ધમાં જે તહોમતનામું ફરમાયું હતું એ તહોમતનામા સંબંધે એને જે ચાર્જ કરવામાં આવેલો અને એ ચાર્જમાં નામદાર કોર્ટે એના બાળકી 7 વર્ષની હતી એટલે એના કાયદેસરના વાલીના એમાંથી એને લઈ જવામાં 363 જે ઈપીકો કલમ 363 અન્વયનો જે ગુનો બનતો હોય એમાં નામદાર કોર્ટે 7 વર્ષની સજા કરી અને 10,000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો બીજા 2 માસની સજા। ત્યાર પછી 376B અન્વયે એને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી અને 20,000નો દંડ। તદ ઉપરાંત 302 ના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા એને ફરમાવવામાં આવી અને 50,000 રૂપિયાનો દંડ તથા આ બાળકીને પાણીના કાંસમાં ફેંકી દઈને એણે કરેલા દુષ્કર્મને સંતાડવા માટે અને પુરાવાનો નાશ કરવા માટે જે 201ની કલમ છે એમાં 7 વર્ષની સજા કરી છે, જ્યારે નવો પોક્સકો એક્ટ હેઠળ સેક્શન 4માં એને આજીવન કેદ અને 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો, જ્યારે સેક્શન 6માં